12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન તો લેવું છે, પરંતુ મેડમ એટલી બધી વેબસાઇટ છે કે ખબર જ નથી પડતી કે કઈ વેબસાઇટ પર ફોર્મ ભરવાનું. ચલો સૌથી પહેલી વેબસાઇટની વાત કરું છું, ACPC એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. જો તમે ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ પ્લસ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા માંગો છો તો ACPCમાં ફોર્મ ભરવાનું છે. સેકન્ડ ઓપ્શન તમારી પાસે મેનેજમેન્ટ કોટાનો પણ છે, જો તમે એમાં એડમિશન લેવા માંગતા હોય તો. થર્ડ, જોસા કાઉન્સેલિંગ. આ વર્ડ કદાચ તમે સાંભળ્યો હશે. જો તમે NIT, IIIT, IITમાં એડમિશન લેવા માંગો છો, જે મેઇન્સ ના તો જોસા કાઉન્સેલિંગમાં તમારે જવાનું રહેશે. ફોર્થ, CSEP. હવે આ શું નવું છે? જો તમારો IIIT અથવા તો NITમાં જોસાથી મેર નથી પડતો ને છતાં પણ તમારી ઈચ્છા છે કે મારે તો કોઈ પણ નોર્મલ કોલેજમાં નથી ભણવું, મારે તો NITમાં જ ભણવું છે, તો તમારી પાસે લાસ્ટ ઓપ્શન CSEP નો પણ વધે છે. અને એની સાથે સાથે નિરમા, PDU, DIIT જેવી કોલેજમાં પોતાનું પર્સનલ એડમિશન હોય છે, JEE મેઇન્સના થ્રુ ચાલુ થઈ ગયા છે. જો તમે JEE મેઇન્સની એક્ઝામ આપી છે ને તમારે PDU, DIIT, નિરમામાં એડમિશન લેવું છે તો એની વેબસાઇટ પર જઈને તમારે JEE મેઇન્સનું જે પણ રજિસ્ટ્રેશન હોય છે કરવાનું રહેશે, એના થ્રુ પણ તમે કોલેજમાં એડમિશન લઈ શકો છો. તો હોપ સો તમને મેનેજમેન્ટ કોટા, NRI કોટા, ACPC, જોસા કાઉન્સેલિંગ અને CSEP શું છે એની બધી ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં મળી ગઈ હશે. તો આ વિડીયો તમારા માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ, અને તમારા જેવા ઘણા બધા લોકો કન્ફ્યુઝ હશે, બધાને વિડીયો શેર કરી દેજો જેથી બધા જ પ્રોપર વેબસાઇટ પર પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે.